ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં દ્વિચલ સુરેખ સમીકરણ વિશેનો અભ્યાસ કરીશું। તો હવે પ્રસ્તાવના રૂપી દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કોને? દ્વિચલ સુરેખ સમીકરણમાં પહેલા એકચલ સુરેખ સમીકરણ હશે, પછી દ્વિચલ સુરેખ સમીકરણ, ત્રિચલ સુરેખ સમીકરણ। આપણે દ્વિઘાત સમીકરણમાં જેમ જોયું કે જેની ઉપર એક ઘાત હોય એને સુરેખ બહુપદી, બે ઘાત હોય ને દ્વિઘાત બહુપદી, ત્રણ ઘાત હોય ને ત્રિઘાત બહુપદી। એવી જ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં પહેલો ટોપિક આપણે લેશું એકચલ સુરેખ સમીકરણ। એકચલ સુરેખ સમીકરણ આના શબ્દો ઉપરથી જ ખ્યાલ આવી જાય કે એકચલ સુરેખ સમીકરણ કે જેમાં એક જ ચલ આવેલો હોય તો ચલ કોને આપણે કહેશું? x y z। આ બધા શું છે? ચલ। તો પહેલી વસ્તુ ખબર પડી જાય કે જેમાં એક જ ચલ આવેલો હોય તેને શું કહેવાય? સુરેખ સમીકરણ કહેવાય છે। તો હવે એક ચલ વાળું એક ઉદાહરણ દઉં છું। ઉદાહરણ તરીકે 2x + 5 = 0। હાલો આમાં ઓનલી ફોર કેટલા ચલ આવેલા છે? એક જ ચલ આવેલો છે x। x સિવાય કોઈ પણ ચલ દેખાતો નથી, તેનો મતલબ તો એક ચલ સુરેખ સમીકરણ છે। એના માટેની શરત પાછી જે ચલ છે એની ઉપર ઘાત ઓછામાં ઓછી એક જ ઘાત હોવી જોઈએ। જો બે ઘાત હશે તો દ્વિઘાત થઈ જશે, એટલા માટે ચલ એક જ હોવો જોઈએ અને જે ચલ આવેલો છે એની ઉપર એક જ ઘાત હોવી જોઈએ। તો તેને શું કહેવાય છે? એકચલ સુરેખ સમીકરણ કહે છે। બીજો ટોપિક આપણે જોઈએ। બીજો ટોપિક એમ કહેવા માંગે છે દ્વિચલ સુરેખ સમીકરણ। આપણે ચેપ્ટર નું નામ દ્વિચલ સુરેખ સમીકરણ। આપણે ધોરણ 8 માં એકચલ સુરેખ સમીકરણ શીખી ગયા છે, ધોરણ 8 ચેપ્ટર નંબર 2। હવે આ ધોરણ 9 માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, તો એનો મતલબ એમ થાય છે કે દ્વિચલ એટલે કેટલા ચલ હશે? આમાં બે। ધોરણ 8 માં જે આપણે શીખ્યા એમાં ફક્ત એક જ ચલ હતો, આપણે ધારીને દાખલા ગણતા હતા બધામાં એક જ ચલ આવતો હતો। આમાં કેટલા ચલ આવશે? દ્વિચલ, બે ચલ। હાલો કરું છું 2x + 3y + 5 = 0। તો આમાં તમે અમને કહેશો આગળ કે સાહેબ આમાં બે ચલ આવેલા છે x અને y, તો બે ચલ આવેલા છે તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। અને સાથે સાથે બંને ચલની ઉપર કેટલી કેટલી ઘાત હોય? એક એક ઘાત આવેલું હોય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। પાછું આમ ન હોવું જોઈએ, xy + 5 = 0। તમને એમ પૂછ્યું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે તો તમારે ના પાડવાની છે, કેમ કે xy વાળું પદ છે બંને સાથે હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણમાં સમાવેશ થતો નથી। બંને અલગ અલગ હોય, બંનેની ઉપર એક એક ઘાત હોય, અહીં ઘાત તો એક એક જ છે બંનેની ઉપર, પણ બંને શું છે? સાથે ભેગા છે, તો xy વાળું પદ જ્યારે આવેલું હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણમાં આવશે નહીં। આ પદ શું આવશે? આવશે। હવે આપણે જોઈએ ત્રિચલ સુરેખ સમીકરણ। ત્રિચલ સુરેખ સમીકરણ ત્રિચલ સુરેખ સમીકરણમાં કોનો સમાવેશ થાય છે? જેમાં ત્રણ ચલ આવેલા હોય x y અને z। ઉદાહરણ દઈ દઉં છું, આમ દઈ દઉં 2x + 3y + 4z = 0। કેટલા ચલ આવેલા શું છે? 1 2 3। ત્રણ ચલ અલગ અલગ આવેલા છે તો ત્રિચલ સુરેખ સમીકરણ કહેવાય। બધાની ઉપર ઘાત એક એક છે એટલા માટે તેને શું કહેવાય? ત્રિચલ। જો ઘાત બે હોત તો તે ત્રિચલ સુરેખ સમીકરણમાં આવત નહીં, પણ આમાંય પાછું x y z ભેગું હોય તો એ ત્રિચલ સુરેખ સમીકરણમાં આવશે નહીં। ભલે એની ઉપર એક એક જ ઘાત છે તો પોતે સાથે હશે તો ત્રિચલ સુરેખ સમીકરણમાં આવશે નહીં। હવે આપણે પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ। નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા, પહેલો જ દાખલો છે સ્વાધ્યાય 4.1 માં, નોટબુકની કિંમત છે એ પેનની કિંમત કરતા બમણી છે। બમણી એટલે કેટલા ગણી છે? 2 ગણી છે। હવે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો। તો પહેલા અહીંયા એક હિન્ટ રૂપી માર્ગદર્શન આપેલું છે પાઠ્યપુસ્તકમાં। હિન્ટમાં શું કીધું છે? નોટબુકની કિંમતને x ધારો અને પેનની કિંમતને શું ધારો? y ધારો। તો હું પહેલા ધારી લઈશ, ધારો કે નોટબુકની કિંમત x અને પેનની કિંમત y। તો
તો હવે હું ધારી લઉં છું, ધારો કે નોટબુકની કિંમત x, નોટબુકની કિંમત x અને પેનની કિંમત શું છે y. પેનની કિંમત y છે. હાલ આ હિન્ટ રૂપે જે માર્ગદર્શન આપેલું હતું રકમમાં તે મેં સાથે લખી નાખ્યું છે. હવે શરત શું છે, નોટબુકની કિંમત જેટલી હશે એ પેનની કિંમત કરતા કેટલી છે, બમણી છે. તો હું વિધાન લખું છું અહીં, નોટબુકની કિંમત, નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા, પેનની કિંમત કરતા કેટલી છે, બમણી છે. બમણી અથવા કેટલા ગણી છે, 2 ગણી છે. હાલો તો અહીં લખું છું નોટબુકની કિંમત શું ધારેલ છે આપણે, x. હવે નોટબુકની કિંમત એકલી એ પેનની કિંમત કરતા કેટલા ગણી છે, 2. હાલો પેનની કિંમત અહીં લખ નાખી, નોટબુકની કિંમત, પેનની કિંમત. કોણ 2 ગણું છે, આને તમે પેનને 2 વડે ગુણશો ને ત્યારે આના જેટલી રકમ થશે. સમજાવું છું તમને. દાખલા તરીકે પેનની કિંમત 5 રૂપિયા છે. કેટલા રૂપિયા છે, અહીં 5 રૂપિયા છે, અહીં 10 રૂપિયા છે. નોટબુકની કિંમત 10 રૂપિયા છે, પેનની કિંમત 5 રૂપિયા છે. તો હું પેનને કેટલા વડે ગુણું તો નોટબુક સાથે થઈ જાય, તો હું એમ કહીશ તેને 2 વડે મારે ગુણવા પડશે. તો એનો મતલબ શું થયો કે નોટબુકની કિંમત છે એ પેનની કિંમત કરતા કેટલા ગણી છે, 2 ગણી છે. દાખલા તરીકે મેં 20 લઈ લીધો હોત, નોટબુકની કિંમત 20 છે, પેનની કિંમત 5 છે, તો હું એમ લખત કે નોટબુકની કિંમત છે એ પેનની કિંમત કરતા કેટલા ગણી છે, 4 ગણી લખવી પડે. કેમ કે 4 વડે તમે ગુણો તો જ 20 થશે. તો હવે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા કેટલા ગણી છે, બમણી. તો અહીં શું આવશે, કેટલા વડે ગુણવા પડશે, 2 વડે ગુણવા પડશે. તો હવે શું થશે, x બરાબર 2y થઈ. 2 ગુણ્યા y એટલે 2y. કઈ નો નિશાનીતાની આગળ શું હોય છે, પ્લસ. બરાબર ને આ બાજુ આવશે શું થશે, માઇનસ. તો x માઇનસ 2y બરાબર 0. આ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. શા માટે, કારણ કે આમાં 2 ચલ આવેલા છે, હા x અને y. x ની આગળ કોઈ સંખ્યા ન હોય તો શું હોય છે, 1 તો હોય જ છે. અને x અને y ની બંને ઉપર એક એક ઘાતાંક છે, એટલા માટે તે દ્વિચલ સુરેખ સમીકરણ છે. અહીં સુધીનો આપણો દાખલો છે. આ કિંમત ખાસ આના ઉપરથી આ પદ કઈ રીતે લખવું એ મહત્વનું છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાનો અભ્યાસ કરીએ. બીજો દાખલો શું કહે છે, નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને, અહીં તમને 8 એક્ઝામ્પલ મેં દર્શાવેલા છે. તો એ 8 એક્ઝામ્પલને આ પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય, ax by c બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. જ્યારે દ્વિચલ સમીકરણમાં કોઈ એક જ ચલ આવેલો હોય તો શું કરવું, તો દ્વિચલ સુરેખ સમીકરણ કેવું કે ન કેવું. દાખલા તરીકે આમ આપેલું હોય 3x બરાબર 0, આને દ્વિચલ સુરેખ સમીકરણ કેવું કે ન કેવું, આ પ્રશ્ન ઉભો થાય. તો તમને પહેલો પ્રશ્ન એવો ઉભો છે કે જાણે સાહેબ એક જ ચલ છે એટલા માટે એક ચલ સુરેખ સમીકરણ કહેશું. પણ આને મારે દ્વિચલ સ્વરૂપ સમીકરણ લખવું હોય તો આમ લખી શકું, x વાળું પદ તો છે, y વાળું પદ નથી તો 0y, c વાળું અસલ પદ નથી તો 0 બરાબર 0. આ રીતના હું સમીકરણ લખી શકું. કોઈ પણ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે આમ હોય 2x + 3y બરાબર 5 હોય તો આ 5 મારે બરાબર ને આ બાજુ લાવવો પડશે. કેમ કે x વાળું પદ છે, y વાળું પદ છે, c નથી અસર, તો મારે આમ લાવવું પડશે. તો આનું થશે 2x + 3y - 5 બરાબર 0. તો આ x વાળું પદ, y વાળું પદ, અસલ પદ અને 0. તો કોઈ પણ સમીકરણને અસલ પદ સ્વરૂપે તમે દર્શાવી શકો, પ્રમાણિત સ્વરૂપે દર્શાવી શકો છો. આપણે એક એક્ઝામ્પલનો દાખલો જોઈએ. પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ છે. પહેલું એક્ઝામ્પલ શું કહે છે, 2x + 3y બરાબર 9.3. આ 5 ની ઉપર 12 ની નિશાની છે.
આ બારની નિશાની એમ કહેવા માંગે છે કે હવે પછી 3 પછી 5 5 5 5 ક્યાં સુધી હશે? અનંત સુધી હશે. આ બારની નિશાની એમ કહેવા માંગે છે, આ 5 નો આંકડો આમ કહેવા માંગે છે 9.3 5 5 5 5 આ અનંત સુધી આવતો હશે. એટલા માટે એની ઉપર કઈ નિશાની મૂકી દીધી છે? 12 ની નિશાની મૂકી દીધી છે. હવે મારે આને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો આ પ્લસ છે, આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે. શું થશે? માઇનસ. હાલો હું લખું છું 2x પ્લસ 3y માઇનસ 9.35 બરાબર 0. આ સમીકરણ મને હવે મળી ગયું છે. x વાળું પદ, y વાળું પદ, અસળ પદ. આ સમીકરણને હું ax પ્લસ by પ્લસ c સાથે સરખાવું. ax પ્લસ by પ્લસ c બરાબર 0. આની સાથે હું સરખાવીશ એટલે મને ઓટોમેટિક મળી જશે. a ની કિંમત કેટલી મળશે? 2. તો અહીં લખીશ a બરાબર 2. b ની કિંમત કેટલી મળશે? 3. તો અહીં લખીશ b બરાબર 3. c ની કિંમત કેટલી મળશે? -9.35. તો c બરાબર -9.35. તો આ રીતના a, b અને c ની કિંમત મળી શકશે. પહેલો દાખલો આપણે જોયો, સાથે સાથે બીજો દાખલો આપણે જોઈ લે. x માઇનસ y ના છેદમાં 5 -10 બરાબર 0. હાલો હવે આ સમીકરણને ax પ્લસ by પ્લસ c સાથે સરખાવીશ. આની આગળ કંઈ ન હોય તો શું હોય છે? 1 હોય છે. હવે આને ax પ્લસ by પ્લસ c બરાબર 0 આની સાથે હું સરખાવું છું તો હવે અહીં કંઈ ન હોય તો શું હશે? હું એક સ્ટેપ હજી લખી નાખું છું પછી સરખાવું. આને હું આમ લખી શકું 1x માઇનસ 1 ના છેદમાં 5y માઇનસ 10 બરાબર 0. હવે તમે ax પ્લસ b સાથે સરખાવશો. ax પ્લસ by પ્લસ c બરાબર 0. એની જગ્યાએ તમને શું દેખાય છે? 1. તો અહીં લખીશ a બરાબર 1. b ની જગ્યાએ શું દેખાય છે? -1 ના છેદમાં 5. તો અહીં લખીશ b બરાબર -1 ના છેદમાં 5. c બરાબર શું દેખાય છે? -10. તો આ રીતના દાખલા ગણી શકાય. 2 દાખલા થઈ ગયા છે આપણા. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો શું છે? -2x પ્લસ 3y બરાબર 6. હાલો આ પ્લસ છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. હું લખું છું સમીકરણ -2x પ્લસ 3y માઇનસ 6 બરાબર 0. આ સમીકરણને કેની સાથે સરખાવવાનું છે? ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા એની જગ્યાએ શું દેખાય છે? -2. તો અહીં લખીશ a બરાબર -2. હાલ b બરાબર શું દેખાય છે? 3. તો અહીં લખીશ b બરાબર 3. c બરાબર શું દેખાય છે? -6. c બરાબર -6. આ રીતનો લખી શકાય. હવે આપણે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો શું કીધો છે? x બરાબર 3y. x બરાબર 3y. મારી પાસે x અને y વાળું પદ છે, હું બરાબર ને આ બાજુ લઈ લઉં છું, આને બરાબર ને આ બાજુ લઈ લઉં. શું થઈ જશે? x માઇનસ 3y બરાબર 0. તો અહીં તો x અને y વાળું જ પદ થયું છે. અસલ પદ c તો મારી પાસે નથી. તો હવે હું અસલ પદ c નહીં હોય તો શું લખીશ? 0 લખીશ. x માઇનસ 3y પ્લસ 0 બરાબર 0 આમ લખી શકો. કેમ કે 0 નું કઈ સરવાળા બાદબાકીમાં તટસ્થ કિંમત છે. તો x માઇનસ 3y પ્લસ 0 કેની સાથે સરખાવું? ax પ્લસ
by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા હાલો તો a ની જગ્યાએ કઈ નથી સર તો કઈ ન હોય તો શું હોય છે 1 હોય છે તો a બરાબર શું આવશે 1 તો અહીં લખીશ a બરાબર 1 b બરાબર કોઈ કિંમત નથી તો શું છે -3 તો b બરાબર -3 આવશે c બરાબર શું છે 0 આપણે પ્રમાણિત સ્વરૂપે લખ્યું એટલા માટે બાકી તમને કોઈ c બરાબર કોઈ કિંમત નહોતી આપણે આ દાખલાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવ્યું છે એટલે c બરાબર શું થશે 0 થશે હવે આપણે પાંચમો દાખલો જોઈએ હાલો પાંચમો દાખલો શું કહે છે 2x - 5y 2x બરાબર -5y હવે તમે કહેશો 2x માઈનસ છે આ બાજુ જશે તો શું થશે પ્લસ 2x + 5y બરાબર 0 આમાં x વાળું પદ છે y વાળું પદ છે અસળ પદ નથી તો અસળ પદ બરાબર હું લઈશ 0 તો 2x + 5y + 0 બરાબર 0 આને કેની સાથે સરખાવી દઉં છું ax + b ax + by + c બરાબર 0 સાથે સરખાવતા હાલો આપણે સરખાવશું તો a ની કિંમત કેટલી આવશે 2 તો અહીં લખું a બરાબર 2 b ની કિંમત કેટલી આવશે 5 તો અહીં લખીશ b બરાબર 5 c ની કિંમત કેટલી આવશે 0 અહીં લખીશ c બરાબર 0 આ રીતનો દાખલો ગણી શકાય છઠ્ઠો દાખલો જોઈએ છઠ્ઠો દાખલો શું છે 3x + 2 બરાબર 0 3x + 2 બરાબર 0 આમાં x વાળું પદ છે અસળ પદ છે y વાળું પદ નથી તો પહેલા હું y વાળું પદ એમાં ઉમેરી દઈશ તો 3x + y વાળું પદ નથી તો 0y શું થશે 0y અસળ પદ તો છે આપણી પાસે 2 બરાબર 0 3x અસળ પદ છે છેલ્લે લખ નાખ્યું y વાળું પદ નથી તો શું થાય 0y હવે આ સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા a ની કિંમત કેટલી આવશે 3 તો અહીં લખું છું a બરાબર 3 b ની કિંમત કેટલી આવશે 0 તો b બરાબર 0 c ની કિંમત કેટલી આવશે 2 તો c બરાબર +2 આ રીતના 6 દાખલા આપણે પૂરા કર્યા હજી આપણે છેલ્લા બે છે 7મો અને 8મો દાખલો જોઈએ સાતમો દાખલો y - 2 બરાબર 0 આનો મતલબ એમ થયો કે y વાળું આપણી પાસે પદ છે અસળ પદ છે x વાળું પદ નથી તો હું પહેલા x વાળું પદ લખું છું 0x + y - 2 બરાબર 0 x વાળું પદ નતું તો 0x y ના y - 2 બરાબર 0 તો હવે શું કરશું આને કેની સાથે સરખાવશું ax + by + c બરાબર 0 સાથે સરખાવતા હાલો ax + by + c બરાબર 0 સાથે સરખાવતા a ની કિંમત કેટલી આવશે 0 b ની કિંમત કઈ ન હોય તો શું હોય છે 1 તો b બરાબર શું આવશે 1 c ની કિંમત શું આવશે -2 આ રીતે a b અને c ની કિંમત મેળવી શકાય છેલ્લો દાખલો આપણે જોઈએ 8મો દાખલો
5 બરાબર 2x, 5 બરાબર 2x, 2x ને બરાબર ને આ બાજુ લઉં શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો શું થશે? 5 માઇનસ 2x બરાબર 0. હાલો, x વાળું પદ તો છે મારી પાસે, અસલ પદ છે, y વાળું પદ નથી. તો હવે હું લખીશ અહીં માઇનસ 2x પ્લસ 0y પ્લસ 5 બરાબર 0. માઇનસ 2x ના 2x લખ નાખ્યા, y વાળું પદ નતું તો 0y, અસલ પદ પ્લસ 5 ના 5. કિની સાથે સરખાવવાનું છે? ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. હાલો, a બરાબર શું આવશે? -2. a બરાબર -2. b બરાબર શું આવશે? 0. તો b બરાબર 0. c બરાબર શું આવશે? 5. c બરાબર 5. આ રીતના સમીકરણમાં દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય અને એના ઉપરથી a, b અને c ની કિંમત શોધી શકાય. તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.1 છે પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ. આ શું છે? તમને 3 વિકલ્પ દીધા છે. અનન્ય ઉકેલ, અનન્ય ઉકેલનો અર્થ શું થાય? એક અને માત્ર એક જ ઉકેલ. શું? એક અને માત્ર એક જ ઉકેલ, એક અને માત્ર એક જ ઉકેલ. આ તમને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે બે ચલ x અને y, એનો એક જ ઉકેલ હશે એટલે અનન્ય શબ્દ છે, એનો શબ્દ છે પર્યાય શબ્દ છે, કે બે ઉકેલ હશે કે અનંત ઉકેલ હશે? આપણે સાબિત કરવાનું છે. પણ આપણે ખ્યાલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના અનંત ઉકેલ હોઈ શકે છે. કારણ કે હવે તમને હું કહું છું, આની જગ્યાએ x ની જગ્યાએ કોઈ પણ કિંમત આપણે મૂકતા જઈએ છીએ, 0 થી શરૂઆત કરીએ છીએ, કોઈ પણ કિંમત મૂકી શકાય. 1, 2, 10, 50, 100, 150, 200, 300, 500, 1000, લાખ, કોઈ પણ કિંમત મૂકી શકાય. જે પ્રમાણે તમે x ની કિંમત મૂકશો એ પ્રમાણે તમને કઈ કિંમત મળશે? y ની કિંમત મળશે. તો હવે હું લખું છું x બરાબર 0 લેતા, x બરાબર હું 0 લઉં છું તો અહીં શું આવશે? y બરાબર 3x પ્લસ 5. x ની જગ્યાએ શું મૂકું? 0. તો 3 0 પ્લસ 5, 3 ગુણ્યા 0 એટલે 0, 5 ના 5. તો y ની જગ્યાએ શું મળી જશે? 5. તો સમીકરણ શું મળ્યું? x બરાબર 0 હોય તો y બરાબર શું હશે? 5. એક ઉકેલ મેળવ્યો. બીજો ઉકેલ આપણે ટ્રાય કરીએ. x બરાબર 1 લઈ લઉં છું. x બરાબર 1 લેતા હાલો પાછો સમીકરણમાં મૂકું છું. y બરાબર 3x પ્લસ 5. તમને જ્યાં x દેખાય છે એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો y બરાબર 3x પ્લસ 5. 3 એકુ 3, 3 માં તમે 5 ઉમેરશો કેટલા થશે? 8. તો y બરાબર 8. તો તમે એમ કહેશો કે સાહેબ x ની કિંમત 1 હશે ને ત્યારે y ની કિંમત 8 થશે. હાલો હજી ત્રીજું લઈએ. x બરાબર 2 લઈએ. x બરાબર 2 લેતા તો હવે શું થશે? y બરાબર 3x પ્લસ 5. મેં x દેખાય છે એના કેટલા મૂકી દઉં છું? 2. તો y બરાબર 3 into 2 પ્લસ 5. 3 દુ 6, 6 ને 5 કેટલા થશે? 11. તો y બરાબર 11. તો હવે સમીકરણ શું આવશે? ઉકેલ શું આવશે? x બરાબર 2 લેશો તો y બરાબર 11 મળશે. હાલો આગળ જોઈએ આપણે. x બરાબર 3 લઈએ. માઇનસ એ તમે કિંમત લઈ શકો, કોઈ પણ કિંમત લઈ શકો. હાલો તો y બરાબર 3x પ્લસ 5. x ની જગ્યાએ કેટલા મૂકું છું? 3. તો y બરાબર 3 into 3 પ્લસ 5. 3 તેરી 9, 9 ને 5 કેટલા થશે? 14. તો y બરાબર 14. ઉકેલ શું મળશે? x બરાબર તમે 3 લેશો તો y બરાબર શું આવશે? 14 આવશે.
તો હવે એક ઉકેલ મળે છે? ના, આ જવાબ તો ખોટો છે. માત્ર બે ઉકેલ મળે? ના ભાઈ, હજી તો 1 2 3 ને 4 ઉકેલ મેળવે છે, હજી તો અસંખ્ય ઉકેલ મળશે. તો આ કિંમત અહીં ખોટું. શું મળશે? એક અનંત ઉકેલ મળશે. તો આ પેલા વિકલ્પમાં કયો ખાલી જગ્યા આવશે? અનંત ઉકેલ મળશે. આના ઉપરથી શું સાબિત થયું? કે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ હશે તેમાં આવા જે ઉકેલ છે એ કેટલા ઉકેલ હશે? અસંખ્ય ઉકેલ મેળવી શકાય છે. હાલો આપણે